વલસાડના ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ, નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ। મોહના કાંચાળી નજીક પાર નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। નદીના બંને તરફના લોકો પરેશાન। કલાકો સુધી વાહન વ્યવહાર પણ બંધ રહ્યો હતો। વલસાડમાં અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ, જેના કારણે નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી। મોહના કાંચાળી નજીક પાર નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। નદીના બંને તરફના લોકો પરેશાન થયા હતા। વલસાડમાં અનરાધાર વરસાદ, જીવના જોખમે કોઝવે પસાર કરતો વિડીયો વાયરલ થયો છે। ધરમપુરના કેળવણી ગામ પાસેની ઘટના છે। ધોધમાર વરસાદ પડતા લાવરી નદી બે કાંઠે વહેતી થઈ હતી। લાવરી નદી પરનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો। નદી નાળા આસપાસ ન જવાની વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં હોવા છતાં લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા હતા। વલસાડ ઓરંગા નદીમાં ધસમસતો પ્રવાહ, જિલ્લાની અન્ય નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ હતી। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા। આરંગ નદી કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી। ઉપરવાસમાં વરસાદથી જળસ્તર વધ્યું હતું। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લાની ઘણી નદીઓ તોફાની બની છે। ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમમાં અત્યારે 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે। ડેમના 8 દરવાજા 1.4 મીટર ખોલાયા છે। ડેમમાંથી 48,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું। દમણગંગા નદી તોફાની બની છે। નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। તોફાની નદી નાળાઓથી લોકોને દૂર રહેવા સૂચન આપવામાં આવ્યું છે। સલામતીના ભાગરૂપે વાપીના દમણગંગા નદી કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વાપીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડના ધરમપુરમાં જામ્યો છે વરસાદી માહોલ। ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે। અતુલ નજીક પાર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ધરમપુરની તાન અને માન નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। સતત વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ। ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાની તમામ નદીઓ તોફાની બની। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા। ઘણા ગામોનો કલાકો સુધી સંપર્ક કપાયો હતો। ધરમપુરમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની હતી। કપરાડામાં પણ ભારે વરસાદી માહોલ છવાયો છે। કોચરવા અને વાંકાચને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા હતા। કપરાડા અને અંભેટી નજીક કોલક નદી પરનો કોઝવે પર પાણી ફરી વળ્યા। ધરમપુર અને કપરાડાના ભારે વરસાદથી 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારની અસર પહોંચી છે। કોઝવે પરથી પાણી પસાર થતા જીવને જોખમમાં મૂકતા લોકો જોવા મળ્યા હતા। પાણીના ધસમસતા પ્રવાહમાં પણ લોકો જોખમી રીતે કોઝવે પાર કરતા દ્રશ્યો જોવા મળ્યા છે। તમને તાપીમાં આવેલા માંડવા ધોધ વિશે ભાગ્યે જ ખબર હશે। આજે અમે તમને બતાવીશું ગાઢ જંગલોની વચ્ચે આવેલા આ છુપા ધોધ વિશે। ડોલવણના ચુનાવાડી ગામના રહણિયા ડુંગર પરથી અંદાજે 50 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ હાલ વરસાદી માહોલમાં 16 કળાએ ખીલી ઉઠ્યો છે। પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે ધોધનો આહલાદક નજારો માણવા પર્યટકો નહીં પણ સ્થાનિકો ઉમટી પડે છે। આ સ્થાનિક આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર પણ છે, કારણ કે અહીં ડુંગર ઉપર મોટા મોટા પથ્થરોની શિલાઓ નીચે વર્ષો જૂની એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, જે આદિવાસીઓનું દેવસ્થાન હોવાનું માનવામાં આવે છે। વર્ષોથી અહીંના આદિવાસીઓ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમજ શિયાળામાં નવો પાક આવ્યા બાદ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। અહીંયા આવવા માટે રસ્તો નથી, તો પગદંડી રસ્તો તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને અમને એમ ચાલતા પણ આવવાની મજા આવે છે। અને આ દર ચોમાસામાં આવી રીતે ખીલી ઉઠે છે, જે આજુબાજુના ગામોથી અમુક લોકો ફરવા આવે છે, પણ રસ્તા ના હોવાના કારણે આ
પ્રવાસીઓ લોકો અહીંયા આવી નથી શકતા અને જે જાણીતા છે એ લોકો આવે છે. આ રહણિયા ડુંગર અમારે એવી રીતે ઓળખાય છે કે અંદર એક ગુફા આવેલી છે. એમાં લોકો દૂર દૂરથી આવે છે અને બધા માને છે, જેવી રીતે માને એનું કામ સફળ થાય. એને અમારે સાક્ષાત પણ જોવામાં આવેલું છે. અમારા આદિવાસીઓ વર્ષોથી પરંપરાગત પૂજવા જાય છે અને ત્યાં ગુફામાં આવેલા દેવોને આખા વર્ષ દરમિયાન જે ખેતી કરીને જે ઉપજ થાય છે ત્યારબાદ એ દેવોને ચઢાવવા માટે જવામાં આવે છે. અને એ ડુંગર પર ખૂબ સરસ નાના નાના ઝરણા આવેલા હોય છે અને એ નાના ઝરણાઓ ભેગા થઈને એક ખૂબ સરસ મજાનો માંડવા ધોધ આવેલો છે. રહણિયા ડુંગર પર અહીં મધ્યમાં પથ્થરોની શિલા વચ્ચે કે આદિવાસીઓનું દેવસ્થાન પર આવેલું છે. અહીં જોઈ શકો છો દ્રશ્યમાં કે આ ડુંગરની એક મધ્ય ભાગમાં એક ગુફા આવેલી છે જ્યાં વર્ષોથી અહીં આદિવાસીઓનું દેવ બિરાજમાન છે. કહેવાય છે કે અહીં આદિવાસીઓ ખાસ કરીને ચોમાસા દરમિયાન જે નવા પાક ઉતરે છે એને ચડાવવા માટે અહીં આસપાસના ગામો સહિત દૂર દૂરથી આદિવાસી શ્રદ્ધાળુઓ અહીં પૂજા અર્ચના માટે આવતા હોય છે. અને કહેવાય છે કે આ ગુફા લગભગ જોવા જઈએ તો 20 થી 25 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. જો કે ગુફામાં હાલ ચોમાસાનો માહોલ હોય જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. જો કે અહીં વર્ષોથી અહીં પરંપરાગત રીતે આદિવાસીઓ આ ગુફામાં જે દેવ બિરાજમાન છે તેમની પૂજા અર્ચના કરતા આવ્યા છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. તાપીના ડોલવણ તાલુકાના જુનાવાડી ગામે ગાઢ જંગલોમાં આવેલો માંડવા ધોધ જે હાલ ચોમાસાની ઋતુમાં સક્રિય થયો છે. દ્રશ્યમાં સીધો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ માંડવા ધોધ છે જે રહણિયા ડુંગર પરથી નાના નાના જે ઝરણાઓ વહે છે એમાંથી આ માંડવા ધોધ નિર્માણ પામે છે. વાત કરીએ માંડવા ધોધની તો અહીં સુધી પહોંચવા માટે 3 થી 4 કિલોમીટર જેટલું જંગલમાંથી પગપાળા આવવું પડે છે, જે એક સહેલાણીઓ માટે એક રોમાંચક અનુભવ કરાવી શકે તેમ છે. જોકે આ માંડવા ધોધ હાલ સુધી બહુ જાણીતો છે ત્યારે અહીં ખાસ કરીને સહેલાણીઓ અહીં આવતા નથી. જોવા જઈએ તો આસપાસના ગામના લોકો જ અહીં ધોધને નિહાળવા માટે આવતા હોય છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ, તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કપરાડાના રાંધા અને કાઉચા ગામ વચ્ચે તુલસી નદી ગાંડીતુર બની. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. બોરલ ગામ નજીક કોલક નદી પર કોઝવે પાણીમાં ગરકાવ થયો. બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાયો. તો કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા અને બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાયો હતો. આગળ વાત કરીએ અમરેલીની, તો સફાઈ કામદારોના ધરણા યથાવત છે. છેલ્લા 12 દિવસથી સફાઈ કામદારોના ધરણા છે. સફાઈ કામદારોએ પાલિકાનો ઘેરાવ કર્યો છે. કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. સાંજ સુધી નિર્ણય કરવાની ચીમકી ઉચ્ચારી છે. નિર્ણય નહીં કરે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તો સફાઈ કામદારો ધરણા પર ઉતર્યા છે અને તેમને પાલિકાનો ઘેરાવ કર્યો છે. કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. સાંજ સુધી નિર્ણય નહીં આપે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સફાઈ કામદારો છેલ્લા 12 દિવસથી ધરણા ઉપર છે અને કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવા માટે હાલ ધરણા પર ઉતર્યા છે. સાંજ સુધી નિર્ણયની ચીમકી ઉચ્ચારી છે. નિર્ણય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી. અમરેલી શહેરની દયનીય સ્થિતિ સામે આવી છે. અમરેલી પાલિકા અને સફાઈ કામદારોની વિવિધ મુદ્દે લડાઈ ચાલી રહી છે. છેલ્લા 10 દિવસથી સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ કરી હડતાલ પર ઉતરી આવ્યા છે, જેના કારણે અમરેલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અમરેલી પાલિકાના 200 થી 300 સફાઈ કામદારો વિવિધ માંગો સાથે પાલિકા પરિસરમાં છેલ્લા 10 દિવસથી ધરણા પર બેઠા છે. ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે. કામદારોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. સફાઈ કામદારો હડતાલ પર ઉતરી આવતા નગરપાલિકાના સત્તાધીશો પણ મૂંઝવણમાં મુકાયા છે. સફાઈ કામદારોના 10 દિવસથી ધરણા
હાલ સફાઈ કામદારોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે અને રોગચાળો ફાટી નીકળવાનો શહેરમાં ભય ફેલાયો છે. સફાઈ કામદારો 10 દિવસથી ધરણા પર બેઠા છે. 200-250 લોકો જે અમારી એજન્સીમાં કામ કરે છે તે હડતાલ ઉપર છે. આ ઉપરાંત જે નગરપાલિકાના રોજમદારો અને કાયમી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેઓ હડતાલમાં નથી. અમારા કુલ 96 કર્મચારીઓ જે કાયમી છે તેઓ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ડોર ટુ ડોરનું કામકાજ અમે એજન્સી મારફત કરાવી રહ્યા છીએ. નગરપાલિકા પોતાના મરજિયાઓને સાચવવા માટે કોન્ટ્રાક્ટ પરથી વાલ્મીકી સમાજનું શોષણ કરે છે અને માત્ર ને માત્ર 130 કે 40 રૂપિયા વેતન આપે છે. જે સફાઈ કામદારો છે તેને કોન્ટ્રાક્ટ પરથી બંધ કરીને લઘુત્તમ વેતન ધારા મુજબ રાખવામાં આવે. બીજી માંગ છે કે જે 40 વર્ષથી અમરેલી નગરપાલિકાનું સેટઅપ ખાલી હોય તે સેટઅપ ભરવા માટેની અમે દરખાસ્ત કરવાની વાત કરી છે.